હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે અમુક એવી આઈ ટેસ્ટ કરીશું જેનાથી તમે જાણી શકશો કે શું ખરેખર તમારી આંખ હેલ્ધી છે કે નહીં। એના માટે અમુક આપણે આઈ ટેસ્ટ કરવાના છીએ। તો એ માટે ચાલો શરૂ કરીએ વિડીયો। તો એના માટે સૌપ્રથમ આપણે સ્નેલન વિઝ્યુઅલ એક્યુલિટી ટેસ્ટ કરીશું। તો તેના માટે અહીં આપણે આ ચાર્ટ દ્વારા આંખનું પરીક્ષણ કરીશું। અહીં આપણે દૂરના ચશ્મા છે કે નહીં તે ચેક કરીએ। તો તેના માટે અહીં કંઈક આ રીતના અક્ષરો આપેલા છે, તે વાંચવાના છે। આ અક્ષરો તમને ઓનલાઈન પણ મળી જશે। તેને ઘરની એક દિવાલ પર લગાવી અને 6 મીટરની દૂરીથી આ અક્ષરો વાંચવાના છે। બંને આંખથી વારાફરતી નંબરો વાંચવાના છે। પહેલા આપણે એક ડાબી આંખ બંધ કરી દઈએ, ત્યાર પછી જમણી આંખથી વાંચીએ, ત્યાર પછી જમણી આંખ બંધ કરી દઈએ અને ડાબી આંખથી અક્ષરો વાંચીએ। જો બંને જ આંખથી આ નંબરો સરસ રીતે વચાઈ રહ્યા હોય તો તમારી આંખ હેલ્ધી છે, તમને દૂરના ચશ્મા, દૂરના નંબર નથી। આ એક રીતે પરીક્ષણ કર્યા પછી ચાલો હવે આપણે બીજી રીતે આંખનું પરીક્ષણ કરીએ। તો અહીં તમને એક સર્કલ દેખાઈ રહ્યું હશે। એ સર્કલમાંથી અમુક લાઈન છે જે બહારની તરફ નીકળી રહી છે। હવે આ સર્કલને તમારે ધ્યાનથી જોવાનું છે। અહીં પણ આપણે બંને આંખને વારાફરતી ટેસ્ટ કરવાની છે। પહેલાં આપણે જમણી આંખનું પરીક્ષણ કરીએ। જો તમને આ સર્કલમાંથી બધી જ લાઈનો એક સરખી દેખાઈ રહી છે, એક સરખી નીકળતી દેખાઈ રહી છે, તો તમારી આંખ હેલ્ધી છે। પરંતુ જો કોઈ અમુક લાઈન ઝાંખી દેખાઈ રહી છે, અમુક કાળા ધબ્બા દેખાઈ રહ્યા છે, તો તમારે ચશ્માની જરૂર છે। અને આ જ ટેસ્ટ ફરી આપણે ડાબી આંખથી કરવાનું છે। જો ડાબી આંખથી વાંચતા પણ આમાં જે લાઈન નીકળી રહી છે, બ્લર દેખાઈ રહી છે અથવા તો કાળા ધબ્બા દેખાઈ રહ્યા છે, તો સમજવાનું કે ચશ્માની જરૂર છે। એનો મતલબ એ બને છે કે આપણી જે આંખની કીકી હોય છે તે ગોળ નથી, થોડીક ઈંડા આકારની, અંડાકાર હોય છે। તેના કારણે આવું બનતું હોય છે। ત્યાર પછી હવે આપણે કલર વિઝન ટેસ્ટ કરીશું। તેમાં પણ બંને આંખોને વારાફરતી ટેસ્ટ કરવાની છે। પહેલાં રાઈટ આઈ અને પછી લેફ્ટ આઈ, પહેલાં જમણી આંખ અને પછી ડાબી આંખ। અહીં તમને હું અમુક ફોટા બતાવવાની છું જેમાં કંઈક અંક લખેલા છે, એ અંકોને તમારે વાંચવાના છે। ચાલો હવે તેનું રિઝલ્ટ જોઈએ। તો પહેલા ફોટામાં તમને 12 નંબર, ઇંગ્લિશમાં કહીએ તો 12 દેખાવા જોઈએ। બીજા ફોટામાં 73 દેખાવા જોઈએ। અને ત્રીજા ફોટામાં જો તમારી આંખ નોર્મલ છે તો અહીં તમને 8નો અંક દેખાશે। અને જો તમારી આંખોમાં રેડ ગ્રીન ડેફિશિયન્સી છે તો તમને અહીં 3 નંબર દેખાશે। અને જો કમ્પ્લીટલી કલર ડેફિશિયન્સી છે તો અહીં તમને કોઈ પણ અંક દેખાશે જ નહીં। અને જો આ કોઈ નંબર વાંચવામાં તમને તકલીફ પડી હોય તો તમારે જરૂરથી ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, એક વખત આંખનું ચેકઅપ કરાવવું જ જોઈએ। ચાલો ત્યાર પછી વાત કરીશું કલર સેન્સિટિવિટી ટેસ્ટની। અહીં ફરીથી તમને એક ઇમેજ દેખાડીશ, એમાં તમારે જોવાનું છે કે કયો કલર બીજા બધા કલર કરતાં અલગ લાગે છે। તો આમાં જેમને ઓપ્ટિક નર્વની સમસ્યા હશે તેઓને રંગ આછા અને હલકા દેખાય છે, એ માટે તમે ઘરે પરીક્ષણ કરી શકો। માટે અહીં તમારે કોઈ પણ એક પેનનું ઢાંકણ કે કોઈ બોટલનું ઢાંકણ લેવાનું છે। લાલ કલરનું જે ઢાંકણ હોય તેને જોવાનું છે। જો એ લાલ કલર તમને આછો દેખાય છે, ભૂખરો દેખાય છે કે ગુલાબી રંગનો દેખાય છે, તો હોઈ શકે કે તમારે ઓપ્ટિક નર્વમાં સમસ્યા હોય। ચલો ત્યાર પછી હવે વિઝ્યુઅલ ફિલ્ડ ટેસ્ટ કરીશું। તેના માટે અહીં આપણે જે સર્કલ ડોટ આપ્યું છે તેને જોવાનું છે। ત્યાં જ તમારી નજરને રાખવાની છે અને તેની આસપાસ જેટલી લાઇટ થઈ રહી છે તેને તમારે ગણવાની છે, જેટલા ડોટ છે તેને ગણવાના છે। રિઝલ્ટની વાત કરીએ તો જો અહીં તમને 9 કે 10 ડોટ દેખાઈ રહ્યા છે તો તમારી આંખ નોર્મલ છે। હવે એ જ ટેસ્ટ આપણે બીજી આંખથી કરીએ।
ચાલો હવે સૌથી છેલ્લો ટેસ્ટ. તો અહીં હું તમને એક ઇમેજ દેખાડી રહી છું. આમાં તમારે વચ્ચે સેન્ટરમાં જે ડોટ છે તેમાં જ જોવાનું છે અને જોવાનું છે કે આ બધી જ લાઈન તમને સીધી અને આડી સરખી જ દેખાઈ રહી છે. તો તમને બધી જ લાઈન સીધી આડી સરખી જ દેખાઈ રહી છે તો આંખ નોર્મલ છે. અને જો તેમાં અમુક હિસ્સો ઝાંખો કે ધબ્બાવાળો આ રીતે દેખાય છે તો તમને સ્કોટોમા છે. અથવા જો અમુક લાઈન આ રીતે આડી અવળી દેખાઈ રહી છે તો તમને મેટામોર્ફોપ્સિયા હોઈ શકે છે. આ મોસ્ટ ઓફલી આપણે રેટિનાની બીમારીનો અંદેશો આપે છે. તો મિત્રો, આશા રાખું છું આ દરેક જાણકારી તમને ઇન્ટરેસ્ટિંગ અને ઉપયોગી લાગી હશે. પરંતુ યાદ રાખજો કે આ એક આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કર્યો છે. કોઈ ડૉક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવતી આઈ ટેસ્ટનું રિપ્લેસમેન્ટ નથી. કારણ કે જે ઓપીડીમાં ટેસ્ટ કરવામાં આવે છે એ આ ટેસ્ટ કરતાં ક્યાંય વધારે એક્યુરેટ અને ડાયગ્નોસ્ટિક હોય છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ તમારા દરેક ગ્રુપ્સમાં દરેક મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી તેઓ પણ પોતાની આંખનું પરીક્ષણ ઘર બેઠા જ કરી શકે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.